મુસ્લિમ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વનો અને પવિત્ર ગણાતો રમઝાનનો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજો રાખીને અલ્લાહની ઇબાદત કરતા હોય છે. સાથે જ રમઝાનના પવિત્ર મહિનામાં દાન પુણ્ય કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. તેવામાં શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાન દ્વારા જરૂરિયાતમંદ સાથે આ રમઝાનના મહિનામાં ઉજવણી કરવામાં આવી તેવું કહી શકાય. રમઝાનનો જ્યારે પવિત્ર મહિનો ચાલતો હોય ત્યારે વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે જે નિરાધાર લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, જે ફૂટપાથ પર રહે છે, તેવા લોકોમાં ભોજનનું વિતરણ કરીને રમઝાનના આ પવિત્ર મહિને કૌસર ખાન પઠાણ દ્વારા શ્રવણ સેવા સાથે મળીને ભોજનની થાળીનું વિતરણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો નીરવ ઠક્કરનું હું દિલથી આભાર માનીશ, કેમ કે દર વખતની જેમ આ વખતે પણ મને એક મોકો આપ્યો છે. રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. તમામ મુસ્લિમ સમાજના લોકો રમઝાનના રોજા રાખે છે, ઇબાદત કરે છે અલ્લાહની. અને ખાસ કરીને શ્રવણ સેવા ફાઉન્ડેશનના જે નીરવ ઠક્કર છે એ વડોદરામાં ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું એમનો આભાર માનીશ, કેમ કે આવા ટાઈમે જે લોકો સુધી જમવાનું નથી પહોંચતું એ ટાઈમસર જમવાનું પહોંચાડે છે. સાથે સાથે માણસોને તો ખવડાવે છે, જે રીતે જાનવરોનું પણ ધ્યાન રાખે છે, જે રીતે ગાયને ખવડાવે છે, વાંદરાઓને ખવડાવે છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના જે ફાઉન્ડર છે નીરવ ઠક્કરની કામગીરી ખરેખર સ્પાર્ક ટુડે ન્યૂઝ એને સલામ કરે છે. અને જે રીતે ગૌ માતાની સેવા કરે છે, જે રીતે વાંદરાઓની સેવા કરે છે, જે રીતે માણસો જે નિરાધાર લોકો રેલવે સ્ટેશનની પાસે રહે છે, એમને જમવાનું નથી મળતું, એમને 2 ટાઈમ જમવાનું પૂરું પાડે છે શ્રવણ સેવા ફાઉન્ડેશન તરફથી. રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. મારી બી એક નાની કોશિશ હતી કે જે લોકોને જમવાનું નથી મળતું એ લોકોના પેટમાં લોકો રમઝાનમાં રોજો રાખે છે, પોતે ભૂખ્યા રહે છે, પણ આજે મારી એક નાની કોશિશ હતી કે જે લોકોના પેટમાં ખાવાનું નથી જતું એ લોકોના પેટમાં પણ હું એક મારી નાની કોશિશને એક શ્રવણ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે. આપ પણ આવી સેવા કરતા રહો, કેમ કે કહેતે हैं કે ખિદમત से खुदा मिलता है, તો એ ખુદા તમને જરૂર મળશે. અને તમારી જે કામગીરી છે એને ખરેખર ભગવાન અને અલ્લાહ ખૂબ નીરવભાઈને અને શ્રવણ સેવા ફાઉન્ડેશનને ખૂબ આગળ લઈ જાય એવી આજના દિવસે એમને શુભકામનાઓ. નમસ્કાર મિત્રો, હું ચિરાગ સોલંકી શ્રવણ સેવા ફાઉન્ડેશનથી. આપણા કૌશલભાઈ ખાન છે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના હેડ છે, એ અવારનવાર અમારા શ્રવણ સેવા ફાઉન્ડેશનની અંદર આવતા રહે છે અને જે નિસહાય અને નિરાધાર લોકો છે એ લોકોને જમાડે છે. અને રમઝાનનો જે પવિત્ર મહિનો છે ત્યાં આગળ આપણા જે મુસ્લિમ ભાઈઓ છે એ બધા ઇબાદત કરે છે. અને એ નિમિત્તે આપણા જે કૌશલભાઈ ખાન છે એ આજે આવ્યા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે જોડાઈને જે નિસહાય લોકો છે એ લોકોને એમના હાથે એમને જમાડ્યું છે. એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.